બટા બટા ઊંચું દાદા હું ઊંચું દાદા બટા અંતિમ વેળા આવી ગઈ છે બટા ભાઈ બાબા કાક બોલે છે બટા વેળા તને હા દાદા હા ખજાનાનો નકશો બતાવો તો જાઉં છું બટા દાદા ખજાનો નકશો કઈ જગ્યાએ છે ક્યાં છે બટા એ આપડીના વાડીના શેઢે હંતાડેલો છે બટા બે ભાઈઓ હપીને ખજાનો લઈ લેજો બાપા બેટા બાપા બાપા લઈ ગયો ભાઈ ભાઈ દીકરો તો ગોતમાં જવાનું છે સાહેબ ખજાનો ગોતવા લઈ જાય હાલ ભાઈ તૈયાર થઈ જાય હાલો બસ જરા સાહેબ ભાઈ બેગ તારે લેવાનું નહીં તારે બેગ લેવાનું નહીં તારે લેવાનું ભાઈ બે ઘડી ઘડી લેવા લો એક મિનિટ એક વસ્તુ હું ભૂલી જો લેતો હું સેફટી માથે જોવે ભાઈ એલા એ પેલા વાડીએથી ખજાનાનો નકશો ગોતવા જાવ હા કરે ખજાનો આપણી નકર ક્યાંથી જડ ચાલ વાડીએ પેલા નકશો લેવા દે એ ડોહાઈ ક્યાં હંતાડ્યો છે અહીંયા ખજાનો હવે ખજાનાનો નકશો હાલાલ છે શેઢાનું કીધું ક્યાં શેઢો હોય કોને ખબર શેઢો ખોદી વેલ અહીંયા નથી કેટલું ખોજ્યું ક્યાંય ખજાનો એક કે શેઢે નો મળ્યો શેઢે શેઢો ખોદી નાખ્યો વલપાન શેઢે હાર્દિક ને મોકલ્યો નક્કી હાર્દિક ને જડી ગયો છે ખજાનો હાલ હાર્દિક પાસે જાઓ ખજાનો નકશો લાય તું લાય ખજાનાનો નકશો અરે તારી પાસે ખજાનો નકશો તને જડ્યો મને નથી જડ્યો અરે મને નથી જડ્યો તને જડ્યો ખજાનો નકશો મને નથી જડ્યો અરે સાની બહેનો બેન કરી એક ધોકા ધોકો પડી જાય પૈસા તારે જોતા લાગે તને પાડી દે પાછો બધા જોતા પૈસા એટલે તને જડ્યો આ ડોહો મરતો મરતો ક્યાં હંતાડીને ગયો કોને ખબર હા ક્યાં હંતાડ્યો હશે એ ગુંદા હેઠે બેસતો ખાટલો ડારે લે નીચે ગુંદા હેઠે હશે હાલ ગોતી ગુંદા હેઠે લા આયા ડબીઓ કરી નાખ્યો ને કે અહીંયા ચાલ કોઈ અહીંયા છે મળી ગયો હાર્દિક આજે આપણે દેખાય ને તળાવ એ તળાવની બાજુમાંથી આપણે નીકળવાનું છે અને નદી હોપટ પાર કરીને પછી આપણને ખજાનો જડશે પણ આપણે આજે તળાવ બતાય ને તળાવની અંદર થી નથી હાલવાનું તળાવની બાજુમાં ચાલવાનું અને તળાવ હાવ બાજુ છે અહીંયા પાછળની સાઈડ જ તે હાલ હબદેર આપડી પેલા તળાવની બાજુમાંથી હાલવા મળે